હવે આ તો વિષય પૂરો કરીને આપણા વિષય ઉપર આપણે આવીએ. આપણે ફરીથી યાદ કરીએ, આપણે ક્યાંથી શરૂ કર્યું હતું? બંધ અધિકાર કઈ ગાથાથી શરૂ થયો? કઈ યાદ હશે કદાચ કોઈને? બહુ આગળ વધી ગયા છે કદાચ. 237 ગાથાથી શરૂઆત કરી હતી. એમાં પહેલી 5 ગાથા છે અજ્ઞાનીની છે. એ તેલ ચોપડીને કસરત કરવા આવે છે તો ધૂળ ચોટે છે. એમ આપણે બધા જ્ઞાન ઉપયોગ સ્વરૂપ હું આત્મા છું એને રાગ સાથે એકાકાર કરું છું. અને આજ આપણને નવો બંધ, ફરીથી નવો બંધ એટલે ખાલી દ્રવ્ય કર્મ ન લેવા, ભાવ બંધ છે. હું મારા સ્વભાવ સન્મુખ મારી પણથી જતી નથી એ અટકાવ છે, એ જ મારો ભાવ બંધ છે. દ્રવ્ય કર્મ તો સામે એક નિમિત્ત રૂપે છે, એક પડછાયો છે, એ એક એક્સરે છે એના કરતા મારા પરિણામ. અને એના જ પછી બીજી 5 ગાથા આપણને આપી. જો કુંદકુંદ આચાર્ય પ્રારંભમાં જ બહુ સુંદર રીતે બંધ અને બંધના કારણની વાત ચર્ચા કરીને એમ પહેલા જ લખ્યું હતું કે બંધનનું સ્વરૂપ અને એમાં સૌથી પહેલા બંધના કારણ. તો બીજો જે છે એ જ અખાડામાં આવે છે, પણ શું કરે છે? તેલ ચોપડતો નથી તો રેતી નથી ચોટતી. એમ જ્ઞાની છે એ ગમે એવા ઉદય પ્રસંગમાં એ કોઈ જ્ઞાનને રાગ સાથે એકાકાર કરતા નથી. અને ભેદનાની ધારા નિરંતર ચાલુ છે, માટે એ બંધાતા નથી. તો આ રીતે 237 થી 246 ગાથા થઈ. પહેલા પછી 10 ગાથા આવી. એમાં 10 ગાથામાં શું લીધું કે અજ્ઞાનીનો જે અભિપ્રાય છે એને થોડુંક વિસ્તારથી એક આપીને અને વિસ્તારમાં લીધા છે એ 4 બોલ. આમ 3 લીધા ગ્રુપ. પહેલું તો હું બીજાને મારું અને બીજા મને મારે, અશુભ પરિણામ સંબંધીનું લીધું. બીજો છે હું બીજાને જીવાડું, બીજા મને જીવાડે, એ પરિણામ સુધીનું. અને પછી ત્રીજામાં સુખ અને દુઃખ, હું બીજાને અનુકૂળ સામગ્રી આપું, પ્રતિકૂળ સામગ્રી આપું અને બીજા મને આપે. આ રીતે કરીને બીજી 10 ગાથામાં 247 થી 256 ગાથામાં એ વાત કરી. અને એમાં કુંદકુંદ આચાર્ય દેવે સર્વજ્ઞની સાક્ષી આપી અને કર્ણાનું યોગના સિદ્ધાંત લીધા. 2 રીતે એમાં સિદ્ધ કરી કે જિનેન્દ્ર ભગવાન તો આમ કહે છે, શું કહે છે કે એનું આયુષ પૂરું થાય છે તો એનું મરણ થાય છે. એમાં તું એનું આયુષ તો લઈ શકતો નથી અને તો પછી તે એનું મરણ કર્યું એમ કેમ આવે? એવી જ રીતે બીજો તને મારે છે એમ નથી, કારણ કે તારું આયુષ્ય થાય. અને એમાં સરસ શબ્દ આપ્યો છે કે એવું જો આયુષ્ય ન થાય ત્યાં સુધી એનું કોઈ કાળે અશક્ય છે મરણ થવું. એનું અશક્યપણું છે કે એ ઉદયનો એ પ્રકાર હોય તો એ પ્રકારનું કાર્ય થશે, અને એવો ઉદય નથી તો એ પ્રકાર નહીં થાય. તો એ બધી વાત એમાં કરીને પછી આપણને આખી કર્યું એ જે 4 બોલ હતા, મરણ, જીવન, સુખ અને દુઃખ, એને ફરીથી 2 માં ડિવાઈડ કરી નાખ્યું. મરણ સાથે દુઃખ લીધું અને જીવન સાથે સુખ લીધું. એ જો જોવું હોય તો 257 અને 258 ગાથામાં છે. જે મરતો અને જે દુઃખી થતો આવી ગયું, મરણ અને દુઃખને સાથે લીધું. એવી રીતે 258 ગાથા, નવ મરે, ન મરતો નથી પણ જીવતો છે, અને નવ દુઃખી એટલે સુખી. એમ કરીને એ 2 વાત લઈને આ રીતે જે વાત આગળ ચાલી એ જ વાતને આચાર્યદેવ ફરીથી ખૂટાવે છે. અને એમાં પણ ફરીથી એ લોજિક આપણને આપે છે કે જીવ મરે છે અને સાથે દુઃખી થાય, અને જે જીવે છે અને સુખી થાય એ બધું એના જ કર્મના ઉદયના નિમિત્ત છે. અને નહીતર એ સિવાય તું એને કાંઈ કરી શકે એ વાત અશક્ય છે. શબ્દ વાપરો છે અશક્ય છે. તું એને કોઈ એને ઉદય આપી શકે ને એને બદલાવી શકે એવું છે જ નહીં. અને તેથી આવો જે અભિપ્રાય છે એ આગળ આપણને વિષયમાં લે છે કે આ મિથ્યા દ્રષ્ટિનો આવો જે અભિપ્રાય છે અજ્ઞાન રૂપ અધ્યવસાન છે. જો અહીંથી આખો શબ્દ બદલાણો, ઓલો જે અભિપ્રાય મિથ્યા અભિપ્રાય હતો એના માટે હવે શબ્દ શું આપ્યો? પહેલા ઉપયોગને અને રાગને એક કણું એક કીધું બંધનું કારણ, એને પછી કીધું આ તારું મિથ્યા અધ્યવસાન છે. એને જ હવે જો જોવું હોય તો 170 કળશમાં છે
અજ્ઞાન રૂપ અધ્યવસાય જોવામાં આવે છે. એના પછી એના પહેલી જ લાઈન, આમાં જે છે પહેલી લાઈન, જે આ અજ્ઞાન રૂપ અધ્યવસાય જોવામાં, જો શબ્દ બદલાય છે પણ ભાવ એકનો એક જ છે. અને તો પછી આચાર્ય હવેની ગાથાઓમાં એ 2 વાર રિપીટ કરશે. એમાં જો પેલું 259 ગાથા છે એમાં એનું ટાઇટલ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે. કોઈને એમ થાય આ બંધ અધિકારમાં આટલી વારંવાર રિપીટ આચાર્ય દેવ કરે. ઓકે, જે બંધનું કારણ છે એમ ઓકે કરવાથી નહીં ચાલે. પેલું તો જો તને મુક્તની ભાવના છે તો બંધ સહિત મુક્તિ થશે કે બંધના અભાવ પૂર્વક મુક્તિ થશે? કેવી રીતે થવાની? બંધને સાથે રાખીને મુક્તિ થાય કે બંધનો અભાવ કરીને નાશ કરીને મુક્તિ થાય? બંધનો નાશ કરવો છે તો શું કરવું પડશે? બંધના કારણને રાખવા છે કે બંધના કારણને છોડવા છે? બંધના કારણની તો ખબર નથી. બંધનનું કારણ છે પોતાનું અજ્ઞાનમય અધ્યવસાય. બારમાં કરે કે તમે મને ગુસ્સો કરાવો છો, તમે મને ક્રોધ કરાવો છો અને તમે મને રાગ કરાવો. અરે સંયોગ જે નિમિત્ત નથી, સંયોગની હાજરી છે પણ સંયોગના નિમિત્ત કારણે થાય છે કે ત્યાં અજ્ઞાનમય અધ્યવસાય. અને એટલા માટે જેમ કે ને કોઈ પણ ડોક્ટર એની ટ્રીટમેન્ટ સક્સેસફુલ ક્યારે જશે? દર્દીનો રોગ ક્યારે મળશે અને ડોક્ટરની ટ્રીટમેન્ટ સક્સેસફુલી ક્યારે થશે? પહેલા કોઈ કે ટ્રીટમેન્ટ સાચી થશે, પણ ટ્રીટમેન્ટ ક્યારે સાચી થશે? પહેલા જો ડાયગ્નોસ એનું જો સાચું થયું તો સમજવું એ યથાર્થપણે એની જે કોઈ દવા છે એ બધી સાચી થશે. પણ જો નિદાન જેને કહીએ, નિદાન અર્થ કારણ, એ રોગનું કારણ શું છે એ જો નિદાન સાચું ન થયું તો ગમે તેવો હોશિયાર ડોક્ટર હોય અને ગમે એવી સારી ટ્રીટમેન્ટ હોય ક્યારેય પણ એનું ફળ નહીં આવે. અને એટલા માટે આચાર્યદેવ આખી વાત કહે છે કે પહેલા તારે બંધ રહિત થવું છે તો બંધનું કારણ કહો. તો કે અજ્ઞાનમય અધ્યવસાન જ બંધનું કારણ છે. 259 ગાથામાં આપણને એ કહે છે. અને એમાં જો એમાં લખ્યું છે કે આવું જે અજ્ઞાનમય અધ્યવસાન છે એ કેવું કોના બંધનું કારણ છે? શુભ બંધનું કારણ છે કે અશુભ બંધનું કારણ છે? અજ્ઞાનમય અધ્યવસાન જે છે એ કોનું કારણ છે? શુભ અને અશુભ બે કર્મને. બે કેવી રીતે હોય? બે કેવી રીતે હોય? અજ્ઞાનમય અધ્યવસાન સુખી કરું તો શુભ ને દુખી કરું તો અશુભ. જો એટલા માટે ધર્મ થાય છે. જુદા લીધું તું, હું મારું છું એ પણ લીધું અને જીવાડું છું એ પણ લીધું. દુખી કરું એ પણ લીધું અને સુખી. એનાથી કીધું કે જો ફરીથી અજ્ઞાનમય અધ્યવસાન છે એ તો નિશ્ચિતપણે બંધ તો થવાનું છે. હવે કેવું એ સાતા વેદની બંધાશે કે અસાતા? તો કે તારા પરિણામ જે પ્રકારે છે. બીજાને જીવાડું છું, સુખી કરું, આ સુખી કરું છે એટલે એવા પરિણામ. તો એવા જો પરિણામ છે તો તને એ સાતા વેદનીના પુણ્ય પ્રકૃતિ બંધાશે. પણ બંધન તો નિશ્ચિતપણે થવાનું છે, એટલું ધ્યાન રાખજે. ફરીથી શુભાશુભ બંધનનું કારણ, તો શુભાશુભ એટલે શું લેશું આપણે? શુભાશુભ એ ભાવ લેશું આપણે, તો એટલે એનું નામ શું? શુભાશુભ ને ભાવ લે એટલે એનું નામ શું લેશું? આશ્રવ. શુભ અશુભ ભાવ એટલે કે આશ્રવ, પુણ્ય આશ્રવ અને પાપ. તો અહીંયા કહે છે કે શુભાશુભ છે એ જ બંધનું કારણ, આશ્રવ બંધનું કારણ છે. અને એમાં મિથ્યા અભિપ્રાય છે એટલે દર્શન મોની તો છે, પણ આ રીતે પુણ્યની પ્રકૃતિ કે પાપની પ્રકૃતિ, સાતા વેદની કે અસાતા વેદની, તો એ તારા પરિણામ ક્યાં છે? જીવાડવાના છે કે મારવાના? એના ઉપર. પણ બે થી બંધ થયા વગર રહેશે નહીં. આખી વિચાર કરવો હોય તો કરી લેજો. પ્રીવિયસલી પુણ્ય અને પાપ બે કેવા છે? લોઢાની બેડી અને સોનાની. બે શું શબ્દમાં કયો વાપર છે ગાથામાં? યાદ હોય તો કયો શબ્દ વાપર છે? બે બંધનના કારણ. એમાં શબ્દ હજી એક ઉમેરો છે કંઈક આચાર્ય. શુભ બંધ છે એ સારો બંધ છે અને અશુભ છે એ કેવો છે? ખરાબ છે. એવું છે ને?
એ બંધ બંધ જ જ છે, પણ સુશીલ ન્યા શબ્દ વાપર્યો જ્યાં છે. ગાથામાં પુણ્ય પાપ અધિકારમાં કયો શબ્દ વાપર્યો છે? સુશીલ ને કુશીલ. એ તો પછી છે. હમ આઈ થિંક 146 ગાથા હશે, કાઢવી હોય તો મળશે. 145 146 એમાં આજુબાજુમાં જ છે. એમાં શબ્દ વાપર્યો છે અવિશેષપણે. જો એમાં આવી ગયું 146 ઉપર ટાઇટલ વંચાણું. હવે શુભ અશુભ બંને કર્મો અવિશેષપણે, એટલે કે કાંઈ પણ તફાવત વિના. જો આ આપણે આપણા અભિપ્રાય બદલાવા પડશે. સામાન્યપણે કહીએ કે ભાઈ બહુ તમે સારા પૂર્ણ કર્યા તો સારી ગતિ મળશે. ચલો સારી ગતિ કદાચ શબ્દ ન વાપરે તો દેવમાં જશો, ન્યા ભગવાનની વાણી સાંભળશો, ન્યા સમય જશે. બહુ સારી વાત કરી. તમારે આત્મહિતનું કાર્ય ભવિષ્યમાં જ રાખવું છે, અને શરીર માટેનું જે સગવડતા જોતી હમણાં જોઈશ. આ અભિપ્રાય છે આપણો. અરે બે અવિશેષપણે કોઈ પણ શુભ કે અશુભ ભાવ થયો. ગુરુદેવના શબ્દોમાં એક રીતે કહીએ, આત્મા કેવો છે? આત્મા આનંદ મૂર્તિ છે. શરીર કેવું છે? રોગ મૂર્તિ છે. તો રાગ કેવો છે? ભવ મૂર્તિ છે. રાગ કરો અને ભવ ન મળે એવું ક્યારેય બનવાનું નથી. અને એટલા માટે આખું જીવનમાં આ પુણ્ય અને પાપ બંનેના કારણ છે. પણ એમાં ખાસ અભિપ્રાયમાં શું આવવું જોઈએ? અવિશેષપણે કાંઈ પણ તફાવત રાખ્યા વગર. તો એ શુભાશુભ ભાવ છે, એ આશ્રવ છે, અને એ બંધના કારણ છે. તો એ વાત 259 તો કરી. હજી આચાર્ય બે ગાથા 260 અને 61 હવે અધ્યવસાનને બંધના કારણ તરીકે બરાબર નક્કી કરે છે. શબ્દ શું વાપર્યો છે? આગળ તો નક્કી કરી દીધું છે, પણ હજી નિશ્ચિતપણે ચોક્કસપણે તને સપનામાં પણ શંકા ન થાય એ રીતે નક્કી કરે. બાકી 259 તો કહી દીધું છે, અને આગળ પણ કહી દીધું. અને ફરીથી આચાર્યદેવ એક એક વાતને એટલું નક્કી કરાવતા જાય છે કે તને ક્યારે પણ એક વિચારીએ આપણે, નિર્ણય કોને કહેવાય? નિર્ણય કોને કહેવાય? વિચારણા પૂર્વક નિર્ણય થાય છે, અને એ નિર્ણય સવિકલ દશાનો છે. તો એના પછી એને અનુભવ સુધી પહોંચાય છે. એ નિર્ણય જે આખો છે વિકલ્પાત્મક ભૂમિકામાં 73 ગાથામાં જેમ છે ને, છું એક શુદ્ધ અમર, એ પહેલા નિર્ણય કરે છે, અને પછી એ એનાથી અનુભૂતિ સુધી પહોંચે. તો એ પહેલા વિચારણા કરશું તો નિર્ણય ત્યાં સુધી હવે પહોંચાડી દેવો છે કે ફરીથી એના ઉપર એ આમ હશે કે નહીં એવી વિચારણા ન ચાલે. એટલો દ્રઢતા પૂર્વકનો જો નિસંગતાનો, સમ્યક દર્શન પોતે તો નિસંગ છે, પણ એની પહેલાની ભૂમિકા પણ એટલી જ નિસંગ થવી જોશે. થાય છે, થયો છે, કોકને માટે શુભ રાખ, સારો કોઈ ખરાબ. ઘણા તો કે ચલો મંદિરે નહોતા આવતા, મંદિર આવે તો સારું છે કે નહીં? ભાઈ એક ઓલાને પ્રોત્સાહન આપવા માટે એક શરૂઆત. બાકી અભિપ્રાયમાં તો કોઈ પણ શુભ કે અશુભ, કદાચ કોઈને આનાથી તર્ક થાય તો આમાં બે જો સરખા કહેશું ને તો અમે તો હવે પુણ્ય છોડીને પાપ કરશું. કાંઈ જ વાંધો નહીં, પાપ કરજો બેને સરખા માનીને. તો પછી ગતિ માટે પણ તૈયાર રહેજો. કોઈ એમ સ્વચ્છતાથી બોલી લેવાથી કામ નહીં ચાલે કે પુણ્ય અને પાપ તમે બે સરખા કરો. તમે પુણ્ય છોડીને પાપ કરશો. માંડ પુણ્યમાં આવતા હતા. ચોક્કસ તમારો અભિપ્રાય છે તો પાપ કરજો, પછી એની ક્રમમાં કઈ ગતિ આવશે એ પણ સ્વીકારી લે. ત્યાં પાપ કરવા, જેને બંધ સમય જીવ છે તે ઉદય સમય સાવું છે. ઉદય આવશે ત્યારે કહેશે કેમ થયું? તો કેમ થયું? તો પહેલા તે શું કર્યું હતું? એટલે આ એક પણ અવિશેષપણે પુણ્ય પાપ બંધ કરે છે એવો વિશ્વાસ લાવવો, એ પણ એક પુરુષાર્થ છે. અસ્થિમાં જ્ઞાયક મુક્ત સ્વરૂપી જેમ પુરુષાર્થ છે, એમ આ બેની જો આવી સમાનપણે કરશો ને તો ઉપેક્ષા થશે. તો આ રીતે એ પુણ્ય પાપ સાથેનો જેમાં એકત્વપણાનો ભાવ છે, એનું નામ મિથ્યા અધ્યવસાય, એ બંધનું કારણ છે. અને એમાં જો ફરીથી શબ્દ આપણે જોશું, ટીકામાં સરસ શબ્દો છે. એમાં મિથ્યા દ્રષ્ટિને જે આ અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય,
એક એક આચાર્ય કેટલા ખુલાસા કરી દે છે એક થોડા શબ્દોની અંદર. ફરીથી આ અધ્યવસાય કેવો છે? રાગમય. રાગમય એટલે કે રાગમાં જે એકાકાર થઈ ગયેલો છે. રાગમાં જાણે મારું બધું સર્વસ્વ થઈ જાય, મારામાં ખાલી રાગ જ થાય એવું જે માને છે. અને એ રાગ કેવી રીતે થયો છે? અજ્ઞાનથી જન્મ થયો છે. પર પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરીએ છીએ, સારું ખરાબ માની. અને અહીંયા અજ્ઞાન તો એ છે હું બીજાને જીવાડું મારું છું, બીજા મને જીવાડે મારે શુદ્ધ, એ બધું. અને અજ્ઞાનથી એના આવો અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય. અને કોને હોય છે? કોને હોય છે? મિથ્યા દ્રષ્ટિને હોય છે. કેમ જ્ઞાનીને ન હોય? જ્ઞાનીને હોય કે ન હોય? જ્ઞાનીને રાગ અધ્યવસાય એકત્વ નથી. અને એના ભેદનાની દ્રષ્ટિથી જો જોઈએ તો જ્ઞાનીને ભેદનાન વર્તે છે, રાગ નથી. એક આશ્ચર્ય ઘણી વાર થાય, જ્ઞાની શબ્દ વાપરવો અને ભેદનાની ધારાને યાદ ન કરવી. આ તો એના જેવું છે, સોની છે પણ લોખંડનું કામ કરે છે. આ ઓલો છે હલવાઈની એટલે જ્વેલરીની દુકાન છે અને એમાં આપણને મિષ્ટાન મળશે. અરે જ્ઞાની શબ્દ જો વાપરીએ તો પેલું યાદ શું કામ ના આવવું છે કે એની ભેદનાની ધારા વર્તી રહી. તો અહીંયા જે અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાન છે. તેજ શબ્દ શું વાપર્યો છે? તેજ બંધનનું કારણ છે. આ શું થયું? એકાંત થયું કે અનેકાંત થયું? તેજ બંધનનું કારણ છે. એ એકાંત છે કે અનેકાંત છે? એકાંત છે. એકાંત છે ને. આપણે તો જૈન દર્શન તો અનેકાંત હોય. સમ્યક એકાંત. સમ્યક એકાંત છે. સમ્યક એકાંત છે. તો પછી અનેકાંત ક્યાં હોય? એટલે એના સિવાય બીજું કોઈ કારણ નથી, એટલે અનેકાંત કરશો. જુઓ, જ્યાં જ્યાં સમ્યક એકાંત છે ત્યાં ત્યાં છુપાયેલું સમ્યક અનેકાંત પણ છે. આ જ બંધનનું કારણ છે. એનો અર્થ થયો કે બીજું કોઈ બંધનનું કારણ નથી એવો અસ્થિ નાસ્તિ એમાં આવી જાય છે. જે હમણાં જ વાંચવામાં આવ્યું હતું કે જે અત્યારના સાધક દશામાં મોક્ષ માર્ગની પણતિ છે, અણુવ્રત આદિ વિતરાગતા પણ જે છે એ થોડું બંધનનું કારણ છે અને થોડુંક મોક્ષનું કારણ છે એવું અનેકાંત ન હોય. જેટલી વિતરાગતા છે એટલું તો મોક્ષનું જ કારણ છે અને જેટલો રાગ બાકી રહ્યો છે એ બંધનનું કારણ છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એ વાત આવે છે, એ અપરાધ છે એના કારણે આ ભવ મળે છે. જ્ઞાનીને જે કાંઈ ભવ મળ્યો છે એની વિતરાગતાથી નહીં, સાથે ચારિત્રમાં પુરુષાર્થની ઓછપ હોય છે, કમી છે, માટે જેટલો રાગ છે એનો બંધ છે. તો આ સમ્યક એકાંત અને એની સાથે સમ્યક અનેકાંત કે જે અજ્ઞાનમય અધ્યવસાય છે એ જ બંધનનું કારણ છે, બીજું નહીં. અને અસ્થિ નાસ્તિથી આમ કરીને એમ બરાબર નક્કી કરવું. નક્કી કરવું અહીંયા સુધી શું છે? હજી અનુભવ પહેલાની આ ભૂમિકા છે કે બંધનનું કારણ જો યથાર્થપણે ખ્યાલમાં આવ્યું તો બંધનના કારણનો ઉપાય આપણે કરશું એ પણ યથાર્થપણે થશે. એમ બરાબર નક્કી કરવું એક વાત. અને બીજું, પુણ્ય પાપ પણ બંધનનું બેપણું હોવાથી બંધનના કારણનો ભેદ ન શોધવો. એનો અર્થ શું થયો? બંધનના કારણનો ભેદ ન શોધવો એટલે કે પુણ્ય પાપ જે આશ્રવ બે કારણ બે છે, એટલે બંધમાં પણ કંઈક એક સારો બંધ છે ને ખરાબ, એમ તું નહીં શોધતો ક્યાં? ખરી રીતે કોઈને આમ થાય તમે આટલું બધું આ કરો છો, પુણ્યનો નિષેધ કરો, પણ અમને તો કંઈક પુણ્યમાં ઠીક લાગે. અને એમાં ખોટું શું કરીએ? અમે પાપ કરીએ, હિંસા, જૂઠું, ચોરી, કુશલ કરીએ, અથવા તીવ્ર ક્રોધમાન માં કરીએ તો ખરાબ છે, એ તો હંમેશા. પણ આમાં શું અમે ખોટું શું કરે? અત્યારના સ્વાધ્યાયમાં બેઠા છીએ અને અમે તત્વ અભ્યાસ કરીએ, એમાં ખોટું શું કરીએ છીએ? જીવનમાં એક પ્રશ્ન અંદરમાં ઊંડાણમાં તો પડ્યો જ હશે. પેલું એક વિચાર કરવા જેવું છે, પુણ્ય હો કે પાપ હો, શુભ કે અશુભ હો, એ શું છે? કસાયની તારતમ્યતા છે કે કસાયનો અભાવ છે? કસાય તીવ્ર મંદ છે, તારતમ્યતા છે, ઇન્ટેન્સિટી હાઈ લો થાય. ધર્મ શેમાં છે?
કસાયની તારતમ્યતામાં કે કસાયના અભાવમાં? ક્યારે પણ કસાયના આપણને અભાવમાં. થોડું ભાઈ ઝેર છે એ થોડુંક માઇલ્ડ ઝેર હશે એ મને ચાલશે એવું લખશું. નહીં. ફરીથી જેનો અભાવ કરવો છે એનો એ ઠીક છે, ઓછું છે, ચાલશે, એ જો પક્ષ રહ્યો ને તો ક્યારે પણ આત્માનું હિત થવાનું નથી. પુણ્ય પાપ અધિકારમાં તો આચાર્ય એટલે કે પુણ્યના પક્ષપાતી તને તત્વ સમજે છે, અભ્યાસ કરે છે, ગુરુવાણી સાંભળે છે, જીનવાણી વાંચે છે, કરે છે, ત્યારે પુણ્ય છે. પુણ્ય તો ક્યાં સુધી રહેશે? શુભ ભાવ પુણ્ય ક્યાં ગુણસ્થાન સુધી રહેશે? 14મા પુરુષાર્થ. બુદ્ધિ પૂર્વક તો 6ઠા સુધી, 14મા સુધી તો નહીં રહે, પણ એ બુદ્ધિ પૂર્વક, અને ત્યાં પણ ઉત્કૃષ્ટ છે સુકલેશાના પરિણામ, અને અબુદ્ધિ પૂર્વકના તો 10માના છેલ્લા સમય સુધી રહેશે. એટલે તું પુણ્યથી એમ નહીં, પણ પુણ્યનો શું પેલા છૂટવો જોઈએ? પક્ષ છૂટવો જોઈએ. ક્યારે પણ કર્તા કર્મ અધિકાર છે એની છેલ્લી ગાથાઓ 142 છે, એનાથી એમાં શું લખ્યું કે શેને સમયનો સાર કીધો છે? પક્ષાતિક્રાંત ને સમયનો, નયાતિક્રાંત ને એ સમયનો સાર. એનો પક્ષ થવો, નયન સંબંધીની વિચારણા તો ચાલતી છે. એમાં શું છે? પક્ષાતિક્રાંત થયેલો એ સમય છે. એના કોઈ પણ નહીં, શુદ્ધ નહીં સંબંધીના વિકલ્પ છે એનો પણ પક્ષ. એમાં નયાતિક્રાંત, નય પક્ષથી અતિક્રાંત બાક્યો તે સમયનો સાર. જેમાં 144 ગાથા બીજી લાઈન હશે, એમાં હરિગીત છે. એમાં હરિગીત નીચે હશે 144 ગાથા, 142, 144 હજી ઉપર. હા, જે છે ને, નય પક્ષ સકલ રહિત બાક્યો તે સમયનો. તો જો શબ્દ શું વાપર્યો છે? નય સકલ રહિત શબ્દ નથી વાપર્યો. શબ્દ શું વાપર્યો છે? નય પક્ષ. ફરક શું પડે છે? નય અને નય પક્ષમાં શું ફરક પડે? જો સોરી, આ બધો વિષય આમ જેને કે સાઈડમાં વહી ગયો એમ નથી. આ આપણે નક્કી કરવું છે. જે શબ્દ અહીંયા આવ્યો કે પુણ્ય પાપ બે છે, એનાથી બંધ થાય છે. અધ્યવસાન તો છે એનાથી, પણ એનાથી એમ ન સમજ્યું કે બંધ થયો એમાં પણ બે પ્રકાર છે ને એક સારો કરે એમ નથી. એવો પક્ષ ક્યારે પણ કરવા જેવો નથી. અને અહીંયા તો નય પક્ષ, અહીંયા નય પક્ષ એટલે શું છે? હું જ્ઞાયક, અખંડ, અભેદ, શુદ્ધ, પરિપૂર્ણ છું. એવા પણ જે વિકલ્પો છે આપણને નય તો હોતા જ નથી, પણ એ નય સંબંધીના વિકલ્પો છે. તો એવા વિકલ્પોમાં એકાકાર છે, આ એનું નામ પક્ષ છે. આવા વિકલ્પોથી મને આત્મા પ્રાપ્ત થશે, એ નય પક્ષ. તો આપણને નય સંબંધીના, શુદ્ધ નય સંબંધીના પણ વિકલ્પ છે, પણ એમાં એકાકાર છે. એને અતિક્રાંત કરીશ તો પહેલો સમ્યક દર્શન થશે, સમ્યક જ્ઞાન થશે. સમ્યક દર્શન થયા પછી નય સંબંધીના વિકલ્પો રહેશે, સ્વરૂપના ચિંતન, પણ એનો પક્ષ નહીં આવે. અને તો પછી જે પુરુષાર્થ કરશે તો શું થશે? એ નય જેમાં પડે છે એવા એ શ્રુત જ્ઞાનને પણ ઓળંગીને કેવળ જ્ઞાન. તો બે રીતે વાત થઈ. નય પક્ષને ઓળંગશું તો ભાવશ્રુત જ્ઞાન થશે, અને એ ભાવશ્રુત જ્ઞાનને ઓળંગી લેશું તો પૂર્ણ કેવળ જ્ઞાન. તો એ વાત અહીંયા આપણે ફરીથી આવી જાય આપણા વિષય ઉપર 261માં, કે પુણ્ય પાપ પણ બંધનનું બે પણ હોવાથી, જેમ શુભ અને અશુભ બે આશ્રવ છે એટલે એમાં નહીં માનતો કે એમાં કઈક ફરક છે, એમ અહીંયા પણ એ બંધના કારણમાં બે પ્રકાર હોવાથી બંધના કારણનો ભેદ ન શોધવો. ભેદ ન શોધવો એટલે કે એક સારું છે અને એક ખરાબ છે એમ ન માનવું. એનો બ્રેકેટમાં છે ને, એમ ન માનવું કે પુણ્ય બંધનું કારણ બીજું છે અને પાપ બંધનું કારણ બીજું છે. બેમાં મુખ્ય એક જ કારણ છે, અજ્ઞાનમય અધ્યવસાન. અજ્ઞાનમય અધ્યવસાન સાથે કોઈને જીવાડવાનો, કોઈને દયાદાનનો વિકલ્પ છે, તો એ પુણ્ય બંધનું કારણ. પણ બંધનું કારણ તો અજ્ઞાન અધ્યવસાન છે, અને કોઈને મારવાનું એવા અશુભના પાપના પરિણામ છે. તો બસ, પણ મૂળ કારણ તો બેમાં અજ્ઞાનમય અધ્યવસાન છે, જેનો આગળ અર્થ લખે છે અમૃતચંદ્રાચાર્ય. કારણ કે એક જ અધ્યવસાય આગળ મળે છે. એક જ અધ્યવસાય એટલે
એક જ અજ્ઞાનમય અધ્યવસાય અને બેમાં આવા વિકલ્પ થાય છે. જો બે હવે 4 બોલ હતા ને, મારું છું, જીવાડું છું, દુખી સુખી કરું, જેમાં 2 ડિવિઝન કરનાર. દુખી કરું છું અને મારું છું એ પાપના પરિણામ અશુભ, સુખી કરું છું અને જીવાડું છું એ શુભના. તો એમ 2 પ્રકાર શુભ અશુભ હવે કેવા છે, જે આપણે કેવા છે શુભ અશુભ નું બેનું કારણ તો એક જ છે. હવે આપણે કેવા છીએ, કોઈને જો મેં એનો સીધો દોર કરી દીધો, મેં એના જરા એવું શબ્દો જોરથી કીધા, અપમાન કર્યું કે હવે સીધો દોર થઈ જશે. એ પણ કેવું છે, અહંકાર રસથી ભરેલા. શું છે આચાર્ય શું શબ્દ વાપરે છે? અહંકાર. અહંકાર એટલે મારાપણાનો, હું કરું છું, મેં કર્યું એટલે આવો થયો. અહંકાર, અભિમાન એ રસથી આપણે ભરેલા છે અને તેથી એ પુણ્ય અને પાપ બંને બંધના કારણ હોવાથી અવિરોધ છે. અવિરોધ છે એટલે કે બે સમાન છે. એ શુભ કે અશુભ બે વખતે તારા કરતાપણાનું અભિમાન છે અને એનું નામ જ અજ્ઞાન અધ્યવસાન છે. શુભ અશુભ પરિણામ ભલે હોય પણ એની સાથે એ શેમાંથી જન્મેલા છે? અજ્ઞાનતામાંથી જન્મેલા છે. અને તો એ અજ્ઞાન અધ્યવસાન છે. એમાં એક જ અહમપણાનો, કરતાપણાનો અભિમાન છે. માટે એ કોઈ બંધ થયું એમાં અવિરોધ છે. એટલે એમાં કોઈ એક સારું ને ખરાબ એવો વિરોધ નથી. બે સમાન જાતિના છે. અને એ પણ એક વિચારવા જેવું છે. જે પુણ્ય પાપ અધિકારના શરૂઆતમાં શ્લોકમાં અમૃતચંદ્રાચાર્ય એક ક્યાંક મોટો થાય છે, ક્યાંક મોટો થાય, પણ બેની જાતિ તો એક છે કે નહીં? જે શુદ્રાણીના 2 કીધા અને એક બ્રાહ્મણને ત્યાં મોટો થાય, બીજાને ત્યાં થાય, પણ અંતે બેની જાતિ કેવી છે? બેનો સ્વભાવ કેવો? તું ક્ષેત્ર જુદા જાણે છે પણ બે છે કેવા? એમ અહીંયા પણ પુણ્યનું અથવા પાપનું બંધ થયું, પણ બે કેવા છે? અજ્ઞાનમય અધ્યવસાનથી થયેલા આ પ્રકારો છે. અને આ રીતે હવે અલ્ટિમેટ આચાર્યદેવ 262 ગાથામાં કહે છે, આ રીતે ખરેખર હિંસાનો અધ્યવસાય જ હિંસા છે. તો અજ્ઞાનમય પરિણામમાં હિંસા કરી છે તો ત્યાં હિંસા જે છે, હિંસા છે એટલે પરની કોઈ દ્રવ્ય હિંસા થાય કે ન થાય, તારી ભાવ હિંસા તો નિશ્ચિત છે. શું શબ્દ વાપર? હિંસાનો અધ્યવસાય હિંસા છે. આ શું આવ્યું? હિંસાનો અધ્યવસાય એટલે અહીંયા એક અશુભથી લીધે આ બધામાં ઉતારી દેશે કે એવી રીતે હિંસા, જૂઠું, ચોરી, કુશલ લેશે, એવી રીતે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય બધામાં રીતે. તો હિંસાનો અધ્યવસાય એટલે કે તને બીજાને મારવાના, દુઃખી કરવાના પરિણામ એ તારા માટે તો તારી ભાવ હિંસા થવાની છે. અને એનો પછી સરસ સુંદર કે 12માં ક્રિયા થાવ કે ન થાવ, તને આ અધ્યવસાન છે તો તને ખરેખર બંધન આત્માની હિંસા થયા વગર રહેશે. ને એનો 262 ગાથાથી આગળ વિષય છે. હેમંતભાઈ, મને એક ક્વેશ્ચન નાનો છે, કલાબેન પૂછી શકું? હા બોલો. હા, એક આપણે અજ્ઞાનમય અધ્યવસાય અને બીજું મિથ્યા અધ્યવસાય. એટલે એમાં મિથ્યા તો પછી શ્રદ્ધાના એ અપેક્ષાથી લઈએ ને અજ્ઞાન જ્ઞાનના આગળ એ શબ્દ વાપરો તો કે મિથ્યા અધ્યવસાન છે, એને જ હવે અજ્ઞાન અધ્યવસાન. એટલે બે આમ બે સમજી લેવું. બે એક જ છે. તમે એ મિથ્યા, તમે એક મિથ્યા એટલે ખાલી શ્રદ્ધા નહીં, મિથ્યા એક વિશેષણ એડજેક્ટિવ છે. મિથ્યા શ્રદ્ધાને લાગુ પડે, મિથ્યા જ્ઞાનને લાગુ પડે, મિથ્યા ચારિત્ર દરેકને લાગુ પડે. સામાન્યપણે મિથ્યાત્વ લઈએ એટલે આપણે મુખ્ય શ્રદ્ધા એટલા માટે લઈએ કે શ્રદ્ધાના મિથ્યાપણામાં, વિપરીતપણામાં બધું જ વિપરીતપણું હોય છે. એટલે મિથ્યાત્વમાં આપણે મુખ્ય શું લેતા હોય છે? શ્રદ્ધા. પણ એ જ્યાં શ્રદ્ધાનું મિથ્યાપણું છે, વિપરીતપણું છે, તો બધાનું વિપરીતપણું હોય. એટલે મિથ્યા અધ્યવસાન કહો કે અજ્ઞાનમય અધ્યવસાય કહો, બંને એક જ અર્થમાં છે, શબ્દ પ્રયોગ જુદા છે. જય જિનેન્દ્ર. હેમંતભાઈ, પ્રશ્ન આવું હતું કે ચારિત્રમાં એ જે ભાવો ઉત્પન્ન થાય કે મારે વેપાર કરવું છે ને મારે છોકરાને સાચવું છે ને મારે શરીરને સાચવું છે, આ ચારિત્રમાં એ ભાવ ઉત્પન્ન થતા જ હોય, સમ્યક્ત્વ સન્મુખને પણ, સમ્યક્ત્વ પછી પણ જે સમ્યક્ત્વ સન્મુખ થયું છે કે મુમુક્ષુને આત્માર્થી થયું છે, એને
એવા ભાવોથી જે જુદાઈ કરવી છે ને અધ્યવસાનને તોડવું છે એ કેવી રીતે જ્ઞાનમાં થશે? થોડું વિસ્તારથી. પેલું તો મારો એ પ્રશ્ન છે કે શુભ અશુભ રાગ છોડવા છે કે શુભ અશુભ રાગનું એકત્વ પેલા છોડવું છે? શું કરવું છે? એકત્વ છોડવું છે. એકત્વ શું કરવું? શું પેલું શુભાશુભ છોડવા છે કે એનું એકત્વ છોડવું છે? એનું એકત્વ છોડવું છે. પેલું સંભવ કે પોસિબલ કયું છે? જો એક એ રીતે છે ને, એક ઘણાને સારી વાત છે, એવું કોઈ જો મૂંઝવણ ન હોય તો સારી વાત છે. ગુરુદેવસિંહે શું કરાવ્યું? પુણ્ય છોડાવ્યું કે પુણ્યનો પક્ષ છોડાવ્યો છે? પ્રથમ શું કરાવ્યું છે? પક્ષ છોડાવ્યો. પક્ષ છોડાવ્યું છે. પુણ્ય તો છૂટશે નહીં. અને આપણા શું પુણ્ય છે? મુનિરાજના જે 9 કોટીએ હિંસા જૂઠના ત્યાગ છે શુકલેશના પરિણામ, તો એ તો 6ઠા ગુણસ્થાન સુધી રહેવાના છે. એમ અહીંયા એ જે વેપાર ધંધાના કે ભૂમિકા અનુસાર જે આજીવિકાના ને એવા પરિણામ હોય છે, પણ એ પરિણામ વખતે એથી હું ભિન્ન આત્મા જ્ઞાયક છું એવું કરવા જેવું છે. એ પરિણામને તમે મર્યાદામાં રાખી શકો, સારી વાત છે. આજીવિકા જેટલું હોય ને નિવૃત્તિ લ્યો તો સારી વાત છે. પણ આપણું એક અત્યારના ઇમિડિયેટ ટાર્ગેટ શું હોવું જોઈએ? અલ્ટિમેટ તો બધાનું મોક્ષ છે જ, પણ અત્યારના શું હોવું જોઈએ કે જે કોઈ રાગ ભૂમિકાને માટે આવે છે, એ ભૂમિકાના રાગનું મારે એકત્વ મમત્વ છોડવું છે. અને ભૂમિકાનો રાગ એટલા માટે કે સ્વચ્છતાને ન હોય કે ના હવે તો રાગ તો રહેવાના છે, અબુદ્ધિપૂર્વક તો દર્શન સુધી રહેશે, એટલે ગમે એવી વાત નથી. ભૂમિકાના મર્યાદાના રાગ છે, એનું પહેલા એકત્વ છોડવાનું છે. એક સોરી અત્યારના મસ્ત જ ખાલી એક ધ્યાન દોરવા માટે, ખરાબ છે નહીં, હમણાં પ્રશ્ન હતો ને યોગસારમાં, શેર બજારમાં નુકસાન થાય એવો પ્રશ્ન હતો ને? હાજી. હા, એમાં શું હતું? શેર બજારમાં નુકસાન થાય એ શું શબ્દ હજી કઈ ભૂલી ગયો, આગળ શું હતું? બંધનું કારણ છે. હા, બંધનું કારણ છે. બધા જવાબ આપ્યો કે ના એવું નથી. જો એક વિચારણા તમે હજી વધારે બદલજો. શું વિચારણા? કે શેર બજારમાં નુકસાન જ નથી કે નફોય નથી. જો એક નુકસાન લેશું તો નફોય માનવું પડશે. અરે એના જે પૈસા આવે કે ન આવે એમાં મારું કઈ લાભ નુકસાન છે જ નહીં, ત્યાંથી શરૂઆત થવી છે. બરાબર. શું છે? મૂળમાંથી પછી બંધનું કારણ નહીં, પણ મને થયું જ નથી, અને મને થયું નથી તો પછી બંધનું કારણ કે મોક્ષનું કારણ કે કઈ પ્રશ્ન જ ન હોય. બરાબર. પેલી એક આખું છે ને ઊંડાણથી એ વિચારી લેવું. આપણે હંમેશા આ કોઈની ટીકા માટે કે એ રીતે નથી, આ એક મસ્ત ધ્યાન દોરવા માટે છે કે ક્યારે પણ એ વિચારી લેવું, સંયોગનો ફેરફાર, ઉદયનો ફેરફાર એ મારે લાભ છે કે નુકસાન છે? મને કાંઈ જ નથી. અને એના માટે એક હંમેશા નિશ્ચિત વિચારી લેવું, મને વેદનમાં લાભ અને નુકસાન છે. મને આકુરતા થાય છે એ મારું મોટું નુકસાન છે, અને હું અનાકુળ સ્વભાવમાં રહું એ મારો લાભ છે. એ સિવાય જેનું વેદન નથી એવા સંયોગની એ નથી. તો આ રીતે આઈ થિંક જવાબ તો મળી ગયો હશે કે પહેલું એ જે કોઈ ભૂમિકા અનુસાર રાગ છે એમાંથી એકત્વ છોડવું છે, પરિણામ તો રહેવા. જય જિનેન્દ્ર ભાઈ. જય જિનેન્દ્ર. જય જય